જય માતાજી, હર હર મહાદેવ. તો આજે જઈએ. પહેલાં તો મારો કપડાં સીવડાવવા મૂકવાના છે. એક જોડ પડી છે, કેમનું કાપડ પડી રહ્યું હતું. કાપડ આપવા જવું છે સીવડાવવા. પહેલાં એ કામ પતાવીએ, પછી આજે જવાનું છે ગાંધીનગર. ગાંધીનગર કેમ તો આવા દેની સ્ટારકાસ્ટ આવવાની છે. આવા દેની સ્ટારકાસ્ટ આવવાની છે. જોરદાર બેસી ગઈ ને. હા, તો પરીક્ષિતને આવવાના. તેમનું ગુજ્જુરક્ષની ઓફિસે આજે શૂટ છે પોડકાસ્ટનું. તો આજે જઈએ, એમનું પણ શૂટ પતાવવાનું છે આજે. તો શૂટ કરીને પછી આવી જઈશું ઘરે. અને પછી ખબર નહીં શું થયું, પહેલાં કેટલા વાગે ઘરે આવીએ છીએ એના ઉપર આધાર છે. તો ચાલો પહેલાં કપડાં સીવડાવવા આપી આવીએ અને પછી નીકળીએ. ફાઇનલી ઉતાવળમાં ગાંધીનગર પહોંચી ગયો છું. ટાઈમ થઈ ગયો છે જોરદાર. ટાઈમે પહોંચવાનો તો એના બદલે અડધો કલાક લેટ છું હું. સ્ટારકાસ્ટ બી આવી ગઈ છે, લેટ થઈ ગયું છે. ચાલો જલ્દી મોડું થઈ ગયું છે. જોરદાર મોડું થઈ ગયું છે. અને જે થાય એટલું શૂટ કરી તમને બતાવીશ. કેમ કે જઈને સેટઅપ કરવાનો છે. સેટઅપ કરીને પછી શૂટ ચાલુ થાય એટલે લગભગ 15-20 મિનિટ બગડશે. અને પછી જે હોય એ તમને બતાવીશ. કેમ કે સ્ટાર્ટિંગનું બધું જે હોય એમનું બધું સ્વાગત કરવાનું ને બધું પતી ગયું છે. એટલે હવે મારે જઈને સીધો સેટઅપ કરીને એમ બધા બેસાડવાના જ છે. તો મળીએ હવે જલ્દી. આગળના વિડીયો પછી બતાવું તમને. ચાલો. કીધું છે કે ઓડિયન્સને એક મનમાં એક ક્વેશ્ચન છે કે ભાઈ આ ફિલ્મનું નામ આવવા દે છે. સેટઅપ રેડી થઈ ગયો છે. બ્રેકઅપ પછી સેટઅપ એકદમ રેડી. એટલે કેવી રીતે આપણે કર્યું છે કે ઓડિયન્સની એક બે લાઈન યાદ આવે છે, જો હું તમને શેર કરીશ. એમાં આપણે એટલું સરસ લખ્યું છે કે મને બોલીને પણ મજા આવે, તમને સાંભળીને તો 100% મજા આવશે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને લોકેશન્સ છે. ઓ વાવ. શું તમને સુરતનું ફૂડ કયું ભાવ્યું? એક તો ટ્રાય કર્યું હશે તમે? હા, મેં ઓલી જે નાનખટાઈ આવે ને સુરત કે એ મેં ત્યાંથી લઈને નાની કે નાનખટાઈ? નાનખટાઈ બિસ્કિટ આવે ને? યસ 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 નાનખટાઈ. ઓકે. હા. નાનખટાઈ બિસ્કિટ આવે એ છે ને, you don't know about this. ઘણા લોકો લાઈવ બનાવીને વેચતા હોય છે. હા. એ જંક ફૂડ જ ગણાય, બટ જેને ભાવે ના, મેં બે ટ્રાય કરેલા બટ બહુ સરસ હતા. પણ સુરત જાઓ ને ત્યાંનું ફૂડ ટ્રાય ના કરો એવું તો ના બને. ભાઈ મતલબ વગરનું સુરત જવાની તમારી વિઝિટ છે. સુરતમાં એક આઈસ્ક્રીમ બહુ ફેમસ છે. Okay. જે લોકો આઈસ્ક્રીમ લવર્સ હશે એમને ખબર હશે. બિસ્મિલ્લાહ કરીને. બિસ્મિલ્લાહનો આઈસ્ક્રીમ એટલો બધો નાના હતા ત્યારે ઘરે આવીને પહેલા મમ્મીને શોધતા હતા. Yeah. એમ હવે કદાચ મમ્મી ઘરે ના હોય તો આપણે પાર્ટનરને શોધીએ છીએ કે ભાઈ તું ઘરે છું તો હું ઘરે આવું. અત્યારે ઓફિસ થી પણ આવતા હોઈએ તો આપણે એવું કરતા હોઈએ કે તું ઘરે છું તો આવું એમ. એટલે એ ફિલિંગ તમારે ખાસ છે ને પ્રેમમાં. તમારા માટે પહેલા તો મારા માટે તો પ્રેમની કોઈ ડેફિનેશન નથી. પ્રેમ તમને થઈ જાય છે કે જ્યારે થાય નહીં પ્રેમ. પૂછીને થાય નહીં પ્રેમ, એ તમને અંદરથી આપોઆપ થઈ જતું હોય છે. અને પ્રેમ જ્યારે થાય છે ને ત્યારે તમને બધું ગમવા લાગે છે. વાલી ડિરેક્ટર એમ કહીએ છીએ કે એક્ટર્સ છે, પણ એકચ્યુઅલી ટીમ વગર ઇટ્સ નોટ પોસિબલ. દરેક માણસ પોતાનું 100% આપે છે ત્યારે ફિલ્મ સક્સેસ અને સારી બને છે. સારી બને છે. યસ, ઓડિયન્સને એટલું સારું જોવા મળે છે. હા. જ્યારે બેકઅપ બધા આગળ બધા કામ કરે છે. બધાની એટલી મહેનત હોય છે, બાકી શો તો ખાલી એક્ટર્સ જ થતા હોય છે. એટલે સાચું કહું તો અમારી ફિલ્મમાં અમે લોકોએ સારું ટીમ વર્ક કરવાની કોશિશ કરી છે. બધાએ જ, પછી સૂરજ કુરાડે અમારા ડીઓપી હોય, નિકી જોશી અમારી કોસ્ટ્યુમ ડિઝાઇનર હોય, ચેતન ચુડાસમા અમારા સેટ ડિઝાઇનર હોય, જીતુ નાઈ અમારા મેકઅપ મેન હોય, એમ આઈ ફોરગેટિંગ એનીબડી, મારા એડીઝ અંકિત પાંચાલ, વિશ્વજીત ગારિયા, પ્રિયા એન્ડ દીપ્તિ, અને જો અમારા હેડ ઓફ પ્રોડક્શન હેમરાજભાઈ, અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર રાજભાઈ, જેના વગર આ ફિલ્મ એટલે એ અમારા શ્વાસ છે. રાજભાઈ જે છે, આપણે જસવંત ગંગાણીનું કદાચ, અને મને એમણે બ્રેક આપ્યો એટલે અત્યારે મારું નામ પણ લેવાઈ રહ્યું છે, પણ આ લોકો વગર આ ફિલ્મ ઇટ્સ ઇમ્પોસિબલ. અને હું આ લેવા ખાતર નથી લઈ રહ્યો, બીકોઝ અમને બધાને પ્રોસેસ હવે અમને ખબર છે, બધાને ખબર, તમને ખબર હશે, તો એ જરૂરી છે ને. ઇટ ઇઝ એકચ્યુઅલી અ ટીમ વર્ક. બધા જ્યારે આ આખો પોડકાસ્ટ તમને ગુજ્જુ રોક્સની યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. જે હતો આવવા દેનો મૂવી સ્ટારકાસ્ટના પોડકાસ્ટ છે. તો જોઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણો બ્લોગ પણ આખો જોઈ લેજો.
ચાલ હવે મસ્ત રીતે પોડકાસ્ટ પતી ગઈ છે, મસ્ત બધા જોડે વાતો થઈ ગઈ, જોરદાર મુલાકાત થઈ ગઈ છે બધા જોડે. અને હવે જઈએ ઘર બાજુ, ઘરે જઈએ મસ્ત ફ્રેશ થઈએ. તમે જોજો, મજા આવે જોવાને આખો બ્લોગ. એટલે તમે આગળ જોઈને જ આવ્યા છો આટલા સુધી. તો હવે નીકળીએ મસ્ત પરીક્ષિત જોડે, જે હિરોઈન હતા એમની જોડે મસ્ત ઓળખાણ થઈ. આપણે વિજાપુર બાજુ ના જતા, તો મજા આવી ગઈ વાત કરવાની, મસ્ત વાતો કરી. હવે રૂપાલ ગામની પણ વાતો કરી છે, તો ઓવર મજા આવી ગઈ મને. લિફ્ટ કેમ ના આવી? જલ્દી આવ ચાલ. હવે ચાલો ઘરે જઈએ. -1 में जाना. ગાંધીનગર G5 ઊભા છીએ પેટ્રોલ પંપે. અને કેમ ઊભા છે એ કહું તમને, ટાયર પંચર પડી ગયું. ગાંધીનગર કામથી આવ્યા હતા, કામ તો બાજુમાં, બાઇક પંચર થઈ ગયું. ચાલીને થાકી ગઈ મેં, કેટલું બધું ચાલ્યા. 1 કિલોમીટર ચાલે છે. એટલું તો મેં દિવસમાં બી નહીં ચાલતી. 1 કિલોમીટર ચાલે એમાં થાકી ગઈ. બાઇક પંચર પડી જ. હવે પેલો ભાઈ પંચરવાળો આવે છે, આવે તો પંચર કરી આપે, પછી જઈએ. પહેલાં કામ પતાવીએ, કામ પતાવીને પછી ઘર ભેગા થઈ જઈએ. પગ દુખવા લઈ ગયા. કેટલા વાગે? 10 વાગે છે. 10 વાગી ગયા ને પછી જઈએ ઘરે. આવી ટ્રીટમેન્ટ મળ્યા. હા? પ્રિન્સેસ ડે નીકળી ગયું. પ્રિન્સેસ ડે. આજે આખો દિવસ શૂટ કરીને એટલું ફ્રેશ થયા. ગાંધીનગર થોડું કામ છે, કામ બી પતી જાય અને કાંઈ કરે ઉપરથી અમને ફ્રેશ ટુ ફ્રેશ, બહુ વધારે આટો મરાડ્યો એને. બહુ વધારે મસ્ત ફ્રેશ ટુ આમ ફ્રેશ આંટો મળે. ફ્રેશ ટુ ફ્રેશ નહીં, ફ્રેશ આંટો મળે. આમ જોરદાર ફ્રેશ આંટો થઈ ગયો. બાકી એના કરતાં એવું થયું કે ના આવ્યો તો સારું કામ પછી કરત. કંઈ નહીં હવે અને હવે આવું પડે એવું હતું. આવું પડે એવું હતું એટલે આવ્યા છે. હવે શું પડે? હા આવું પડે એવું હતું. એ પેલા ભાઈને બાઇક એક્ટિવા બિચારા કોઈની છે, તો એને ટાયર જતું રહ્યું, ટાયર બદલાવાનું છે. એટલે પછી જોવા ગયા પાછું આવે એટલે પહોંચ્યા આવે ને. છે કંઈ નહીં, ચલો હવે પેલા બધું વાત કરી લઉં પછી. એને ઓલી રેડી થઈ ગયું, પણ ટ્યુબ આખી કાંઈ જતી રહી. આવડી મોટી ખીલી ઘૂસી ગઈ, ટ્યુબ ફાડ નાખી છે. યાર ટ્યુબ નવી નંખાઈ છે, તૈયાર થઈ ગયું છે હવે. હા ભાઈ, ખરેખર અમારું નસીબ ભાઈ, મહાદેવની દયા. અમે સારા એવા કામ કર્યા છે, તેના ફળમાં અમને આટલું અમારું કામ થઈ જાય છે. અને ક્યાંય મહાદેવના કારણે અમે ક્યાંય ફસાતા નથી ભાઈ. મહાદેવ અમારીમાં વરદાય નહીં. ખરેખર ભાઈ, આ લાલો મૂવી તમે જોયું છે ને, તમને ખ્યાલ આવી જશે. બસ સેમ એવું જ અમારી જોડે અત્યારે થાય છે. તો ખરેખર ભાઈ ભગવાન છે, નથી એમ નહીં. જે સારું કામ કરો તો તમને સારું બી થઈ જાય છે. તો બસ આશા રાખો, વિશ્વાસ રાખો. ચલો તાણ, આ ભાઈએ કરી દીધું છે કામ અમારું. હવે જઈએ ઘરે શાંતિથી. 11 વાગવા આવ્યા છે. ચલો તો મળીએ હવે બીજા બ્લોગમાં. બસ જય માતાજી, હર હર મહાદેવ.